આપણે જે વ્યવસાયમાં હોઈએ, જે આપણે કાર્ય કરવાનું છે એનું સતત જાણપણું, સતત એ વિષયક નવા વિચાર અને સતત એ વ્યવસાયમાં ઊંડા ઉતરવાની એક ભાવના એ આપણા હૃદય અને મનમાં હોવી જ જોઈએ. તો આ કક્ષાએ પહોંચાય છે. ધેર ઇઝ નથિંગ કોલ ઓવરનાઇટ સક્સેસ. એ વાત યાદ રાખજો. તમે યુવાનો છો ને એટલે તમને આ વાત ખાસ કરવાની. રાતોરાત કોઈને સિદ્ધિ મળતી નથી. બહુ મહાન અંગ્રેજ લેખક અને વિચારક લોંગફેલોએ વાત કરી છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષો જે કક્ષાએ પહોંચ્યા છે ત્યાં રાતોરાત કોઈ નથી પહોંચ્યા, પણ જ્યારે એના સાથી મિત્રો ચૈનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ત્યારે રાત્રે મોડે સુધી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. તમે હેલિકોપ્ટરમાં બેસીને એવરેસ્ટ ઉપર ઉતરો ને ઝંડો લહેરાવો તો તમારો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ના છપાય. તમે બેઝ કેમ્પમાંથી ચડીને ગયા હોય ને તો એ પુરુષાર્થનો ફોટો છપાય છે. મોર દેન 100 ઇન્ટરનેશનલ ટન્સ. અત્યારે એશિયા કપ ચાલે છે અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ, અને આપણે બહુ ભવ્યતાથી જીત્યા. પણ એ મેચ ચાલુ હોય ત્યારે મેચની ગરમાગરમી માટે એ લોકો લાઈવ ટેલિવિઝન ઉપર બે બાજુથી અક્રોસ ધ કન્ટ્રી, ઇન્ડિયા બાજુથી એક પ્લેયર, એક્સ પ્લેયર કોઈ સ્ટુડિયોમાં આવે, પાકિસ્તાન બાજુથી કોઈ સ્ટુડિયોમાં આવે. તો હમણાં 4 દિવસ પહેલાં મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બહુ સુંદર એક આર્ટિકલ વાંચ્યો કે ઇન્ડિયા તરફથી ગૌતમ ગંભીર હતા, સામે કોઈ પાકિસ્તાની પ્લેયર હતા. એમણે વિરાટ કોહલીની ટેકનિક માટે કોઈ એક ટીકા આપી. ત્યારે ગૌતમ ગંભીર બહુ સરસ બોલ્યા. એને કહ્યું કે જેન્ટલમેન ટેક કેર ઓફ યોર વર્ડ્સ. એને પાકિસ્તાન પ્લેયરને કીધું કે તમારા શબ્દોનું તમે ધ્યાન રાખજો, ગૌતમ ગંભીરે. અને બીજું વાક્ય બોલ્યા કે તું તારી જિંદગીમાં જેટલી ટેસ્ટ મેચ રમ્યો છું એના કરતાં વધારે ઇન્ટરનેશનલ ટર્ન્સ વિરાટ કોહલીએ કર્યા છે. વોટ આઈ મીન ટુ સે, એફર્ટ પેઝ. એફર્ટ પેઝ. તમે પુરુષાર્થ કરો એટલે ઇફ નોટ ટુડે, ટુમોરો. If not tomorrow, day after tomorrow, success has to come to you. મળે જ, પ્રગતિ થાય અને સફળતા પણ મળે જ. દરેક વ્યક્તિ આ પુરુષાર્થ કરવો પડે. આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે એવરી મોર્નિંગ when the sun rises. આફ્રિકાના જંગલમાં સવારે સૂર્ય ઉગે ને ત્યારે the slowest lion has to run faster than the slowest deer to see the evening. કે જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને મિનિમમ કેટલું ઝડપી દોડવું પડે? ધીમામાં ધીમા હરણ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરે. અને the slowest deer has to run minimum faster than the fastest lion. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને દોડવામાં એને પણ ઓછામાં ઓછું ઝડપીમાં ઝડપી સિંહ કરતાં પણ થોડુંક ઝડપી તો દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો એ સાંજ ના જોવે. આ વાર્તા લખીને છેલ્લે એક બહુ સરસ સિદ્ધાંત લખ્યો છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, વેન ધ સન રાઇઝેસ યુ હેવ ટુ રન. તમે સિંહ હો કે હરણ હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. યુ હેવ ટુ રન. એટલે પુરુષાર્થથી કોઈ દિવસ હારવું નહીં. અને કદાચ પુરુષાર્થ કર્યા પછી કોઈ સફળતા ઓછી પ્રાપ્ત થાય અથવા તો ન થાય તો વાઇલ્ડ લાઈફની એક સિંહની ચેઝ તમારે જોઈ લેવાની. સિંહ અને ચિત્તો ને દીપડા પણ 10 તરફ મારે છે ને ત્યારે એક વખત શિકાર હાથમાં આવે છે. જંગલનો રાજા પણ એને ઘણું દોડવું પડે છે. તો આપણે તો અહીં વરાછા રોડ ઉપર દોડવું જ પડે ને, ઘોડદોડ રોડ ઉપર દોડવું જ પડે ને. આપણે તો કંઈ રાજા છીએ નહીં. એટલે કોક વખત હતાશાના લીધે પાછા બેસી જાઓ કે મેં પુરુષાર્થ ઘણો કર્યો પણ મને ધારી સફળતા મળી નહીં, અથવા તો આઈ ગોટ ફેલિયર. તો ઘણી બધી વાઇલ્ડ લાઈફ છે એની વિડીયો કેસેટ્સ તમે જોજો, જ્યારે સિંહ અને ચિત્તો પણ જબરજસ્ત ચેઝ આપે તો પણ શિકાર હાથમાં નથી આવતો. બને, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. સચિન તેંડુલકર પણ ઘણી વખત સિંગલ ડિજિટમાં ને ઝીરોમાં આઉટ થયા છે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. આ સમજીએ તો તમને અસ્તિત્વનો આનંદ આવશે, નહીં તો હતાશા નિરાશામાં ગરકાવ થઈ જશો.
એટલે પહેલી અગત્યની વાત છે પુરુષાર્થ, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા, લવ ફોર એથિક્સ. અંગ્રેજીમાં એક સુંદર કહેવત છે કે ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ થિંગ એક્સપેક્ટેડ ઓફ અ જીનિયસ ઇઝ ઇઝ લવ ફોર ટ્રુથ. કોઈ પણ વ્યક્તિ આગળ વધી હોય તેના જીવનમાંથી શીખવા જેવી મોટી વાત હોય તો સત્ય પ્રત્યેનો પ્રેમ, સિદ્ધાંત પ્રત્યેનો પ્રેમ. પ્રગતિની દોટમાં પુરુષાર્થ કરતા કરતા તમે નીતિ નિયમ સિદ્ધાંતને નેવે મૂકો તો આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. એટલે કોઈ દિવસ નીતિ નિયમ સિદ્ધાંતને નેવે મૂકતા નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જેમણે આ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, તમારામાંથી બધા એમનું નામ સાંભળ્યું હશે, ઘણા બધા એમના દર્શન કર્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તમે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય તો બધાએ કર્યા છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. હી વોઝ અ ડિવાઇન કોલોસસ. 95 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, નિષ્કલંક જાહેર જીવન જીવ્યા. એમણે જે પૃથ્વી ઉપર પુરુષાર્થ કરીને જે સંસ્થા ઊભી કરી, હું કોન્ફિડન્સ સાથે કહી શકું, અને તમે પણ એમનું જીવન ચરિત્ર વાંચો ત્યારે તમને પણ આત્મવિશ્વાસ આવશે કે આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એક વ્યક્તિએ 1300 થી પણ વધારે મંદિરો ઊભા કર્યા. જ્યારે એમણે 354 મંદિરો કરેલા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 2000ની સાલમાં ઓક્ટોબર મહિનામાં લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમારે સુરતમાં અહીંયા બાંધકામને ડેવલપમેન્ટ કરતા હોય ને બધા બિલ્ડર કહેવાય. પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે. 354 મંદિર માટે માસ્ટર બિલ્ડર લખ્યું તો 1300 મંદિરો બાંધ્યા ત્યારે કયો શબ્દ વાપરી શકે? ઓક્સફર્ડ ડિક્શનરી પાસે શબ્દ જ નથી. એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે 70થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી. અહીં અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે આપણી હોસ્પિટલ છે, આપણી હોસ્ટેલ છે. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ એટલે આબુથી નીકળો અને મુંબઈ સુધી દર 50 કિલોમીટર અમારી એક સંસ્થા આવે અને એનું સફળ સંચાલન કર્યું. હમણાં થોડા મહિના પહેલાં હૈદરાબાદમાં એક ફંક્શનમાં ડેવલપર્સ અને બિલ્ડર્સ બધા ભેગા થયેલા, એટલે કાર્યક્રમમાં અમારે જવાનું થયેલું. મેં બધાને પહેલો જ પ્રશ્ન પૂછ્યો પ્રવચનની શરૂઆતમાં કે અહીંયા કોઈ બેઠા હોય જેને 1500 જમીનોના સોદા પૂરા કર્યા હોય, આંગળી ઊંચી કરો. તાર સુરતમાં કોઈ બિલ્ડર નહીં હોય. 15 પછી ભેગા કરશો ને ત્યારે માંડ થશે કદાચ. પ્રમુખ સ્વામી મહારાજ વન મેન શો હી ડીડ ઇટ, અને એનું સફળ સંચાલન કર્યું. ભગીરથ પુરુષાર્થ. 18,000 ગામડાઓમાં જાતે ગયા, દુનિયાના 60 દેશોમાં. અમે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એમની ઉંમર 65, 70, 75, 78 ને 80 વર્ષની હતી ને ત્યારે અમે એને રાત્રે 12 વાગે આદિવાસીઓના ગામડામાં ઝૂંપડામાં બેસીને લોકોના જીવન ઉન્નત કરવા માટેના પ્રયત્નો કરતા જોયા છે. એ લોકોને નૈતિકતાના પાઠ શીખવતા જોયા છે. તમારા સંતાનોને તમે સ્કૂલે મોકલો, તમે નિર્વ્યસની રહો એવી વાતો કરતા જોયા છે. જબરજસ્ત નિસ્વાર્થ પુરુષાર્થ. તમને પૈસા કે સંબંધનો સ્વાર્થ હોય ત્યારે તો પુરુષાર્થ થાય. સમાજ માટે આવો નિસ્વાર્થ પુરુષાર્થ કરવો ને ગોવિંદ કાકા, એ સહેલી વાત નથી. જબરદસ્ત કાર્ય છે. લોકો એમને પ્રશ્નો પૂછતા, પત્ર લખતા, વ્યક્તિગત પ્રશ્નો માટે, પારિવારિક પ્રશ્નો હોય, વ્યવસાયિક હોય, સામાજિક હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રવિવાર જોયો નથી. રોજના 70 પત્રો વાંચીને ઉત્તર આપ્યો, નોન સ્ટોપ 45 વર્ષ. તમે કાલ ઓફિસ જાઓ ને તમારે 10 મેલના જવાબ લંચ પહેલા આપવાનો ને શું તમારું થશે એ તમે અત્યારે કલ્પના કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસ બીમાર એટલે બીજે દિવસે 125 લેટર થઈ જાય. ત્રીજા દિવસે જો અટેન્ડ ના કરે તો ચોથે દિવસે 250 લેટર અટેન્ડ કરવાના થાય. એમને 91 વર્ષની ઉંમર સુધી આ એવરેજ મેન્ટેન કરી. સાથે સાથે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં વ્યક્તિગત ગયા અને લગભગ 45 વર્ષ સુધી રોજ સાંજે 1.5 થી 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેઠા. પ્રચંડ પુરુષાર્થ. What one man can do if he decides. You see પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિ જો ધારે તો કેટલું કાર્ય કરી શકે એ પ્રમુખ સ્વામી મહારાજ.
એની માટે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત નવાજ્યા. બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. કેનેડિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. કેન્યાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું. અમેરિકામાં 40 શહેરોની એમને કી ટુ ધ સિટી આપવામાં આવી. અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. 1200માંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એ 750માંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે. અને 150માંથી અમારા 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 25 વર્ષની ઉંમરે $1 લાખ, $1.5 લાખ ને $2 લાખ સેલેરી છોડીને આવ્યા છે. અમારા કીર્તિસાગર સ્વામી છે, દિલ્હી અક્ષરધામમાં સેવા કરે છે. હી વોઝ અ ચાઇલ્ડ મોડલ ઓફ જોર્જિયો આર્માની. તમે જે બ્રાન્ડેડ ક્લોથ પહેરો છો ને, જોર્જિયો આર્માનીના ટી શર્ટ્સ, ગમે ત્યારે લંડનમાં 15 હોર્ડિંગ્સ ઉપર એમનો ફોટોગ્રાફ હોય. અને દર શનિવારે સવારે કંપનીનો સેલ્સમેન 10 જોડી કપડાં આપી જાય અને જૂના 10 જોડી લઈ જાય. કારણ કે એમણે 8 વર્ષની ઉંમરથી માંડીને 23 વર્ષની ઉંમર સુધી એકવાર પહેરેલું કપડું ફરી વખત પહેર્યું જ નથી. કારણ કે હી વોઝ જોર્જિયો આર્માની મોડલ. આ વાક્યની ખબર પડી તમને કિંમત? 8 વર્ષની ઉંમરથી માંડીને પોતે 23 વર્ષના થયા ત્યાં સુધી એક વખત પહેરેલું કપડું એમને બીજી વખત નથી પહેર્યું. કારણ કે કંપની એને પહેરવા ન દે. કારણ કે જોર્જિયો આર્માનીના મોડલ હતા. એ વ્યક્તિ સંત થાય? અને એને કોન્ટ્રાક્ટ હોય કંપની સાથે. એમણે અહીંયા આવીને દીક્ષા લીધી ત્યારે કંપની સાથે કોન્ટ્રાક્ટ તોડ્યો. અને કોન્ટ્રાક્ટ તો જે વ્યક્તિ તોડે સામેવાળાને એને પૈસા આપવા પડે. $2.5 કરોડ કંપનીને આપીને એમણે દીક્ષા લીધી છે. આ હું વાત કરું છું 15 વર્ષ પહેલાની. પ્રમુખ સ્વામી મહારાજની આ જીવનની મોટી સિદ્ધિ કે ભણેલો ગણેલો યુવા વર્ગને પોતે મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવી શક્યા. અમે બધા અમારા બેકગ્રાઉન્ડ જુદા, આદિવાસીથી માંડીને અમેરિકાવાસી સુધી ઘણા વડીલો અહીંયા બેઠા છે. તમારે તો 2 સંતાન હોય, એક દીકરો દીકરીને બંનેને મોટા કરતા 20 વર્ષના થાય ત્યાં સુધી તો મા બાપ 10 વખત હાથ પછાડીને બોલી જાય, આના કરતા તો તું. પાછલું વાક્ય તો જુદું જુદું આવતું હશે ને. તમે તમારા મા બાપ થકી સાંભળ્યું હશે. અને જે મા બાપ હશે ને યુવાનો હશે એ લોકોએ સંભળાવી પણ દીધું હશે. પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રોમાં લખેલું છે કે એક સંત છે 100 માતાનો પ્રેમ આપી શકે, 1000 માતાનો પ્રેમ આપી શકે. એ ત્યાં તો લખેલી વાત છે, અમે તો એ અનુભવ્યું છે. 55,000નો વોલેન્ટિયર ફોર્સ તૈયાર કર્યો. અને કોઈ પણ જગ્યાએ આપત્તિ આવી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પહેલા દોડીને ગયા. 2001માં ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો એ જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે બપોરથી રસોડું ચાલુ કરાવ્યું. રોજના 75,000 વ્યક્તિઓ ત્યાં જમતા 10 મહિના સુધી. ચોથે દિવસે તો પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ મુદ્રા પોર્ટ ઉપર મૂકી દીધું, જીવન જરૂરિયાતની મટીરિયલ. અને અમે 150 સંતોને 1500 સ્વયંસેવકોએ 509 ગામમાં વેચી દીધા એક જ અઠવાડિયામાં મટીરિયલ. અને પછી રિલીફ એક્ટિવિટી, પછી રિહેબિલિટેશન, પુનર્વસન શરૂ થયું. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPH સંસ્થાના નેજા હેઠળ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. આ 2001ની 18 વર્ષ પહેલાની વાત કરું છું. ઓરિસ્સામાં 2 ગામ દત્તક લીધા, સુનામી પછી બાંધી આપ્યા. ચેન્નાઈમાં બાંધી આપ્યા. અને ત્યારે કેરેલા ફ્લડ્સમાં અમારા સંતો ત્યાં ગયા, ચીફ મિનિસ્ટર ચેન્ડીને મળ્યા અને પછી ત્યાં હેલ્થ મિનિસ્ટરને મળ્યા અને આપણને મોટો પ્રોજેક્ટ હેલ્થ મિનિસ્ટ્રી આપ્યો. અમુક જિલ્લાઓમાં આપણે ડોર ટુ ડોર હોમ મેડિકલ કિટ, દેટ વી કોલ અ ફર્સ્ટ એડ કિટ, એ આપણે આપીએ છીએ. એટલે એનું એક મેસિવ પ્રોજેક્ટ મુંબઈથી ચાલે છે. એટલે જબરજસ્ત પુરુષાર્થ કર્યો. પણ એમના જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા, સિદ્ધાંતને વરેલો પુરુષાર્થ, કિંમત એની છે. સિદ્ધાંતને વરેલો પુરુષાર્થ ના હોય ને એટલે મજૂરી કહેવાય અને એનું કોઈ પરિણામ મળે નહીં. પરિણામ તો બાજુ પર રહ્યું, બદનામી મળે. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર તમે સંતોએ પૂછ્યું કે સ્વામી કયો વિચાર તમારા મનમાં 24 કલાક રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. અને દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ અસ્તિત્વનો આનંદ. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તો તમને તમારા કાર્યમાં સંતોષ રહેશે, તો તમને તમારા કાર્યમાં આનંદ રહેશે.